રાજ્યની જનતાને રાજ્ય સરકાર દ્વારા જણાવવું છે કે આપણે ત્યાં 17 જેટલી ખાંડ મિલો પ્રતિદિન 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે. 2 લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને એના થકી દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન એ રાજ્યમાં થઈ રહ્યું છે. હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે. 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આગામી સમયમાં બજારમાં ખાંડની મુશ્કેલી પડે તેવું હાલ લાગતું નથી. ગુજરાત રાજ્યની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. શેરડીના પિલાણ બાદ ખાંડ બન્યા પછી જે મોલાસીસ મળે છે તેમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે. એકાદ ખાંડ મિલ એમણે અડધા દિવસ પૂરતી એ પ્રયોગ કરેલો, એ સિવાય ક્યાંય પણ આ પ્રકારે એક ખાંડ મંડળી સહિત ક્યાંય રાજ્યમાં સીધો ઇથેનોલ બનાવવામાં આવતો નથી. એટલે આ એક જે વાત અને ચર્ચા છે એના માટે થઈને મની ફેડરેશનના ચેરમેન પણ આપણા રાજ્યમંત્રી પાણી પુરવઠા અને સિંચાઈના ઈશ્વરભાઈ છે, એની સાથે પણ બપોરે મીટિંગ થઈ. મને કહેતા આનંદ છે કે અગાઉ ફેક્ટરીની બહાર પ્રતિ ક્વિન્ટલ 6500 થી પણ વધુ ભાવ એ ઉંચકાયા હતા, જે સરકારશ્રીના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના પ્રયત્નોના પરિણામે કેન્દ્ર સરકારે પણ જે પ્રકારે છૂટ આપી છે, રાજ્ય સરકાર મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે નિર્ણય લેવાના છે એમાં હાલ 6000 થી પણ વધુ સુધી એ ભાવ ઘટી ગયા છે. મને ઈશ્વરભાઈ હમણાં વાત મને કરી એ પ્રમાણે હાલ લેવાલી પણ નથી. એનો અર્થ એ તો કે બજારમાં ખાંડ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે હાલ કોઈ ચિંતાનો વિષય એ રાજ્યમાં નથી.